દારૂબંધીના લીરે લીરે ઉડાડતા બુટલેગરો રાત્રિના સમયે દારૂની ખેપ મારતા હોય તેવા વિડીયો જાગૃત નાગરિકે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા ખળબળાટ। સંજયસિંહ રાજપૂત નામના સામાજિક કાર્યકરે ગત રાત્રે છાપી પોલીસની હાજરીમાં 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓમાં દારૂની ખેપ મરાતી હોવાના કર્યા આક્ષેપ। ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતના ગામડે ગામડે અને સિટીની ગલીએ ગલીએ દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ચાલતી હોવાનું ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે ગત મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 58 પર થઈ પિલુચા હાઈવે પરથી બ્લેક કાચવાળી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેને લઈ સંજયસિંહ રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યો હતો અને છાપી પોલીસ સ્ટેશન અને કંટ્રોલ વિભાગમાં જાણ કરી હતી અને છાપી પોલીસ સ્ટેશનની ગાડી પણ ઘટના સ્થળે હાજર હતી। તેમની નજર સમક્ષ અમુક ગાડીઓ નીકળી હતી, પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બની ગાડીઓ જોતી રહી। એક પણ ગાડી ઊભી રખાવી શકી નહોતી એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। જો પોલીસે એક ફોર્ચ્યુનર ગાડી ઊભી રખાવી ગાડીની અંદર તપાસ કરવામાં આવી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું। હવે જોવાનું એ રહ્યું આ બાબતે છાપી પોલીસ શું કાર્યવાહી કરે છે, એના પર સૌ કોઈની નજર મંડાણી છે। વધુમાં દારૂનો વિડીયોને લઈ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા। મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો। સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના મારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે। આશા અને અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે। જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે। અને વડગામ વિધાનસભાના આવા બીજા બહાદુર સાથીઓને અપીલ પણ કરું છું કે જ્યાં પણ તમે આવો પર્દાફાશ કરી શકો ચોક્કસ કરો, કેમેરાને કેદ કરો, સોશિયલ મીડિયામાં વાયરલ કરો અને મારા સુધી માહિતી પહોંચાડો। સાથે મળીને આપણે દૂષણની સામે લડીશું।